અરવલ્લીમાં રૂપાલાનો વિરોધ યથાવત, મોદી તુસે બે નહીં, રૂપાલા તેરી ખેર નહીં. રૂપાલાની ટિકિટ રદ કરોના નારા સાથે જિલ્લા સેવા સદન ગુંજી ઉઠ્યું. અરવલ્લીમાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવા બાબત આવેદનપત્ર અપાયું. આજરોજ અરવલ્લીના મોડાસા ખાતે પરસોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં ક્ષત્રિય સમાજની બે દીકરીઓ માટે અભદ્ર ટિપ્પણીના કારણે સર્વ ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ફેલાતા ક્ષત્રિય સમાજ આમ તો માથા હાથે માથું લેતા હોય છે, પરંતુ ફક્ત ને ફક્ત રાજકોટ સાંસદ સિટીથી તેમની ટિકિટ રદ થાય તેવી માંગણી કરવામાં આવી છે. જો ટિકિટ રદ ન થાય તો સર્વ ક્ષત્રિય સમાજ દ્વારા આગામી દિવસોમાં ગામડાઓમાં કંઈક હલચલ થાય, ગામે ગામ વિરોધ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે. ટિકિટ રદ ન થાય તો વિરોધ અરવલ્લીના ગામે ગામ કરવામાં આવશે. આવેદન આપતા સમયે ક્ષત્રિય સમાજના કાર્યકર દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી. સમાજના આગેવાનો પૈકી જયેન્દ્રસિંહ ઝાલા, બાબુસિંહ ચૌહાણ, દિલીપસિંહ ઠાકોર, વિક્રમસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, જવાનસિંહ ઠાકોર જેવા ક્ષત્રિય બંધુઓ હાજર રહ્યા હતા. રિપોર્ટર અજય ભાટિયા, મોડાસા. ભારત માતા કી જય. હું જયેન્દ્રસિંહ ઝાલા, શ્રી અરવલ્લી જિલ્લા ક્ષત્રિય સમાજના સંગઠનના કાર્યકર્તા, અને આજરોજ અમો સમસ્ત અરવલ્લી જિલ્લા ક્ષત્રિય સમાજના યુવાનો, વડીલો દરેક ગામથી અહીંયા કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. કેન્દ્રીય મંત્રી રૂપાલા સાહેબે એક સભાની અંદર અમારા ક્ષત્રિય સમાજની અસ્મિતા ઉપર લાંછન લાગે તેવું અભદ્ર કૃત્ય કરેલ છે, જેના ઉપલક્ષમાં આજરોજ સમસ્ત ક્ષત્રિય સમાજના યુવાનો અરવલ્લી કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે. અમારી એક જ માંગ છે, રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં આવે અને તેમના રાજકીય તમામ હોદ્દાઓ છીનવામાં આવે, એમને દૂર કરવામાં આવે. ભારત માતા કી જય. જો અને હવે પછી રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો અમે અમારી અરવલ્લી જિલ્લા ક્ષત્રિય સમાજ સંગઠન તથા તમામ સંગઠનો અમારી સાથે છે, અને અમો રૂપાલા સાહેબને રાજકીય રીતે, લોકશાહી રીતે અમે નુકસાન પહોંચાડશું. તેની જવાબદારી પાર્ટીની રહેશે, જે તે પાર્ટીની. એમાં અમારા અરવલ્લી સમાજના ક્ષત્રિય સમાજનો કોઈ પણ રહેશે નહીં જવાબદારી. એ સિવાય અમારા રાજપૂત સમાજ, ઠાકોર સમાજ તેમજ સમસ્ત ક્ષત્રિય સમાજ જે લાગણી દુભાઈ છે એ બાબતે અમે વારંવાર કહી રહ્યા છીએ કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો પછી અમારે ન છૂટકે કંઈક આંદોલનો કરવા પડશે, અને અમારે જે કંઈ કરવું પડશે પછી એની જવાબદારી શાસક પક્ષની રહેશે. અસ્તુ. ભારત માતા કી જય. રૂપાલા સાહેબે અમારી ક્ષત્રિયોની બેન દીકરીઓ વિશે જે એમની સભાની અંદર અમારા એક સમાજને ટાર્ગેટ કરીને જે નિંદા કરી છે, એને અમારું અરવલ્લી જિલ્લા ક્ષત્રિય સમાજ એને વખોડે છે અને એની નિંદા કરે છે. અને આ બાબતે અમે કહેવા માગીએ છીએ કે મોદીજીની રૂપાલા સાહેબની ટિકિટ રદ થવી જોઈએ.